અમરેલીના માણિકપરામાં એક વૃદ્ધ લિફ્ટમાં ફસાયા. અમરેલીના છો ને તમે? ના, હું મુંબઈનો ખોપોલી રહું છું. શું ઘટના બની છે? કીર્તિભાઈ સંપર્ક. હું આ હોસ્પિટલમાં તપાસ કરવા આવ્યો હતો. મારે પથરીની તકલીફ છે, તો શું ચાર્જ લે છે, શું ટ્રીટમેન્ટ કરે છે એ લખ્યું છે ને બધું બોલું છું. અને પછી લીફ હતી એટલે ઉપર જવા તો દરવાજો ખુલ્લો નહીં, એટલે એમાં ઓટોમેટિક નથી એટલે દરવાજો ખોલવો પડે છે. મને ખ્યાલ નહીં, તો હું બીજે માળે ચડી ગયો તો ભાઈ કીધું લીફ ચાલુ છે, તમે લીફમાં જાઓ. એટલે પછી ત્રીજે માળે લીફમાં ગયો એટલે ત્યાં બંધ છે, તાળું છે હોસ્પિટલને. એટલે પછી પાછો આવ્યો નીચે, તો ત્રીજે માળે લીફ આવી નહીં, તો બીજે માળે તો મેં કીધું ચલો બીજે માળેથી તો નીચે ઉતરી જાઉં. તો લીફમાં ગયો તો લીફ થઈ ગઈ બંધ, ચાલે નહીં, ને ઉપર જાય ને નીચે જાય, ને ઇમરજન્સીનું સિગ્નલ વાગે કાંઈ નહીં. પછી શું અને કોઈ છે બી નહીં, આખું બિલ્ડિંગમાં બી કોઈ નથી. પછી શું થયું? બસ પછી મેં ફાયર બ્રિગેડને ફોન કર્યો 101માં, એમણે તરત રિસ્પોન્સ આપ્યો અને તરત એ લોકોએ કીધું ગભરામાં અમે આવીએ છીએ, ખાલી જગ્યા બતાવો, લોકેશન બતાવો. એ બધા બરાબર બતાવ્યું, આવી જાય ટાઈમ. કેવી કામગીરી લાગી? એકદમ બેસ્ટ, બેસ્ટ.